આપણે શા માટે શેની અરજી કરવા આવ્યા છો? મારા વાઇફ લલિતા ઠાકોર સોનલબેન રોહિતજી ઠાકોર, બરાબર, કોંગ્રેસ પક્ષમાં, અને સામે ભાજપના ઉમેદવાર ઠાકોર કૃષ્ણાબેન બીજુસંઘ, તે 3 બાળકો હોવા છતાં એમને ખોટે સોગંદનામું કરીને 2 બાળકોના દાખલા રજૂ કરી અને ખોટી રીતે ચૂંટણી લડી અને સામે પક્ષમાં જીતી ગયા, બરાબર. એટલે એમને મારે પુરાવા રૂપે મેં 3 બાળકોના દાખલા હયાત કર્યા છે અને મેં કલેક્ટર સાહેબને, માન્ય ચૂંટણી અધિકારીશ્રી સાહેબને, પછી મામલતદાર સાહેબને અને મુખ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર સાહેબ ને 4-5 ઠેકાણે મેં રજૂઆત કરી છે. તે મારી અરજી સોંપડી તેવી સૂચના આપું. જીતવાવાળા ઉમેદવાર કયા પક્ષના છે? સામેવાળા ભાજપ પક્ષના ઉમેદવાર છે, ઠાકોર કૃષ્ણાબેન બીજુસંઘ ઠાકોર. હવે તમે કેવું સુધી લડવા માંગો છો? આ લડત મેં હાઈકોર્ટ સુધી જવાનો છું, બરાબર. અહીંયા મને ડીડીઓ સાહેબ શું આપી છે માહિતી, ને કે મેં ખોટું સોગંદનામું કર્યું છે, તેમના પર મેં અરજી પણ દાખલ કરવાનો છું. એનાથી શું રિપોર્ટ આવે છે એના પછી મેં હાઈકોર્ટ પણ જવાનો છું. તમારી અત્યાર સુધી કોઈ અધિકારી સાથે વાત થઈ છે? નહીં, મારા અધિકારી કોઈ વાત થઈ નહીં. હજી મેં રજૂઆતો કરી છે, હજી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. મેં એક અરજી આપી હતી 6/4 આપી હતી અને એક અરજી કાલે આપી છે. મેં 14 તારીખે આપી, 14/5. ડીડીઓ સાહેબને કાલે 14 તારીખે આપી મેં.